13 જાન્યુઆરી 2026 થી પ્રેમ અને ધન ઐશ્વર્યના દેવતા શુક્ર આવશે મકર રાશિમાં. તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત? કેવું રહેશે તમારું પ્રેમ જીવન? તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષ માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરને અતિ મહત્વ આપવામાં આવ્યું છે, જેનો પ્રભાવ તમામ જાતકો ઉપર પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ સમયગાળા દરમિયાન દરેક ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર એટલે કે પરિવર્તન કરે છે. ધન, ભૌતિક સુખ અને ઐશ્વર્ય અને પ્રેમના કારક ગ્રહ શુક્ર 13 જાન્યુઆરી 2026ના રોજ સવારે 3:40 મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. શુક્ર એ શનિદેવની રાશિમાં પ્રવેશ કરી અને ખૂબ જ બલવાન બનવાના છે. ઘણા લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવ પણ કરશે. કોઈ પણ ગ્રહનું મિત્ર રાશિમાં ગોચર એ વૈદિક જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે. તો આવો જાણીએ આગામી દિવસોમાં તમારી રાશિમાં કેવા થશે ફેરફાર. આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ, એટલે કે મેષ રાશિના જાતકોની. મેષ રાશિના જાતકો માટે તમારા 7મા અને બીજા ભાવના સ્વામી છે શુક્ર, અને હવે એ તમારા 10મા ભાવમાં ગોચર કરવાના છે. આમ મકર રાશિમાં શુક્રનું ગોચર તમારા સુખ અને આરામમાં ઘટાડો કરી શકે છે, જેનાથી તણાવ વધી શકે છે. તેથી યોગ અને અભ્યાસ તમારો માટે ફાયદાકારક સાબિત થશે. તમારી કારકિર્દીમાં અનેક પ્રયત્નો છતાં તમને કામનું દબાણ અનુભવાઈ શકે છે, અને તમારી નોકરીમાં સંતોષ અને પ્રશંસા બંનેનો અભાવ આ સમય અવધિમાં આવી શકે છે. આવી સ્થિતિમાં તમે નોકરી બદલવાનું વિચારી શકો છો. જો તમે પોતાનો વ્યવસાય ધરાવનારા જાતક છો તો તમારો નફો સરેરાશ આ સમયમાં થઈ શકે છે. જો કે નાણાકીય રીતે ચાલુ કૌટુંબિક સમસ્યાઓને કારણે તમારે પરિવાર સંબંધિત ખર્ચનો સામનો આ સમય અવધિમાં કરવો પડી શકે છે. પરિણામે તમે પૈસા બચાવવામાં પણ અસમર્થ થઈ શકો છો. સંબંધોમાં જોઈએ તો આ જાતકોને તેમના જીવન સાથીઓ સાથે અહંકાર સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે સમજણનો અભાવ થઈ શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ મેષ રાશિના જાતકો બળતરા અને આંખોની સમસ્યાઓથી પીડિત થઈ શકે છે, માટે સ્વાસ્થ્યને લઈને પણ સચેત રહેવું જરૂરી છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ, વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે તમારા લગ્નના અને 6ઠા ભાવના સ્વામી છે શુક્ર, એ જે હવે તમારા 9મા ભાવમાં પ્રવેશ કરવાના છે. પરિણામે મકર રાશિમાં શુક્રનું ગોચર તમારા પ્રયત્નોમાં સફળતા દર્શાવી રહ્યું છે, અને વિદેશ યાત્રાના યોગ પણ શક્ય બનશે. આ સમય દરમિયાન તમને દરેક પગલા પર નસીબ તમારી સાથે રહેશે. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ સમય દરમિયાન તમને નવી નોકરીની તકો મળી શકે છે, જેનાથી તમે સંતુષ્ટ થશો. આમ તમને તમારા ઉપરી અધિકારીઓ તરફથી પ્રગતિ, પ્રોત્સાહન અને પ્રશંસા મળવાની શક્યતા છે. વ્યવસાયની દ્રષ્ટિએ જોઈએ તો આ શુક્ર ગોચર દરમિયાન તમે તમારા નસીબ અને આઉટસોર્સિંગ દ્વારા નફો કમાઈ શકશો. નાણાકીય રીતે જોઈએ તો તમે પૈસા બચાવી શકશો અને તમારી નાણાકીય સ્થિતિ મજબૂત કરી શકશો. પ્રેમની દ્રષ્ટિએ જોઈએ તો શુક્ર ગોચર તમારા અને તમારા જીવનસાથી વચ્ચે નિકટતા વધારશે. વધુમાં તમારા સંબંધો મજબૂત બનશે. તમારા હિંમત અને દ્રઢ નિશ્ચયને કારણે તમારું સ્વાસ્થ્ય પણ આ સમય અવધિમાં એકંદરે સારું રહેશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક, છ અને ઘ, મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોની કુંડળીમાં શુક્ર 5મા અને 12મા ભાવના ગોચર કરનારા દેવ છે. હાલમાં તે તમારા 8મા ભાવમાં ભ્રમણ કરી રહ્યા છે. પરિણામે મકર રાશિમાં શુક્રનું ગોચર દરમિયાન તમે તમારા બાળકો અને તેમની પ્રગતિ વિશે ચિંતિત રહી શકો છો. વધુમાં તમને પૂર્વજોની મિલકત દ્વારા નાણાકીય લાભનો અનુભવ થશે. તમારા કરિયરમાં તમારા કામ ઉપર દબાણનો સામનો કરવો પડી શકે છે. તેના કારણે તમે અસંતુષ્ટ થઈ શકો છો. પરિણામે તમારી પ્રમોશનની શક્યતા નબળી પડી શકે છે. જેમનો પોતાનો વ્યવસાય છે તેમને પૂર્વજોની મિલકત અને સટ્ટાબાજી દ્વારા અણધાર્યા નાણાકીય લાભનો અનુભવ થઈ શકે છે. જો કે આ સમય દરમિયાન ફક્ત વ્યવસાયમાંથી નફો થવાની શક્યતા ઓછી રહેશે.
મકર રાશિમાં શુક્રના ગોચર દરમિયાન તમે નાણાકીય રીતે નોંધપાત્ર રકમ કમાઈ શકશો, પરંતુ ખર્ચ પણ ચાલુ રહી શકે છે. પરિણામે તમે પૈસા બચાવવામાં અસમર્થ થઈ શકો છો. પ્રેમની દ્રષ્ટિએ જોઈએ તો આ જાતકોને તેમના જીવનસાથી સાથે સંબંધોમાં મુશ્કેલીઓ પડી શકે છે, જેના કારણે ખુશીઓનો અભાવ થઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો મિથુન રાશિના જાતકો પગમાં દુખાવો અનુભવી શકે છે, જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ. કર્ક રાશિના જાતકોની કર્ક રાશિના જાતકો માટે શુક્ર ચોથા અને 11મા ભાવના સ્વામી છે અને હવે તમારા 7મા ભાવમાં ગોચર કરશે. મકર રાશિમાં શુક્રના ગોચર દરમિયાન તમારે ઘણી મુસાફરી કરવી પડી શકે છે. વધુમાં તમને તમારા સુખ સુવિધાઓ અને વૈભવી વસ્તુઓમાં વધારો કરવાની તીવ્ર ઈચ્છાઓ પણ થશે. આ શુક્ર ગોચર તમારા કરિયરમાં સફળતા લાવી શકે છે. આ સમય દરમિયાન કાર્યસ્થળ પર તમારું પ્રદર્શન સારું રહેશે અને તમને નવી નોકરીની તકો પણ મળશે. વ્યવસાયમાં તમે નવા વ્યાવસાયિક સોદા પણ કરી શકો છો, જે નોંધપાત્ર નફો આપશે. નાણાકીય રીતે જોઈએ તો તમે નોંધપાત્ર રકમ કમાઈ શકશો અને બચત પણ કરી શકશો. તમને તમારા મિત્રો તરફથી નાણાકીય સહાય પણ મળી શકે છે. સંબંધોની વાત કરવામાં આવે ત્યારે આ જાતકોને તેમના જીવનસાથી અને પ્રિયજનો દરેક પગલે તેમનો સાથ આપતા જોવા મળશે. પરિણામે તેમની સાથે તમારા સંબંધો સુધરશે. તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો શુક્ર ગોચર દરમિયાન તમે સ્વસ્થ અને ફિટ રહેશો, જે તમને ખુશીઓ આપશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ. સિંહ રાશિના જાતકોની સિંહ રાશિના જાતકો માટે શુક્ર તમારા 3જા અને 10મા ભાવના શાસક છે અને હવે તમારા 6ઠા ભાવમાં ગોચર કરશે. પરિણામે સંતોષના અભાવને કારણે તમે નોકરી બદલવાનું વિચારી શકો છો. તમે સ્વવિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. તમારો કારકિર્દીનો ઝુકાવ સેવા સંબંધિત ક્ષેત્રો તરફ વધી શકે છે અને તમે આ ક્ષેત્રમાં કામ કરતા દેખાઈ શકો છો. મકર રાશિમાં શુક્રના ગોચર દરમિયાન તમારા કારકિર્દીમાં નોંધપાત્ર ફેરફારો થઈ શકે છે. વ્યવસાય કરનારા જાતકોને ઈચ્છિત નફો નહીં મળી શકે. વધુમાં તમને સ્પર્ધકો તરફથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા નાણાકીય ખર્ચમાં વધારો થઈ શકે છે, જેના કારણે તમે ઘણી બચત કરી શકતા નથી. તમારા પ્રેમ જીવનની વાત કરીએ તો તમારા પ્રેમ જીવનમાં તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં એવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે જ્યાં તમે બંને એકબીજાથી નારાજ થઈ શકો છો. જોકે તમે તમારો ગુસ્સો સીધો વ્યક્ત કરશો નહીં. તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમને પગમાં દુખાવો અને શરદી જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ. કન્યા રાશિની કન્યા રાશિના જાતકો તમારા 2જા અને 9મા ભાવના સ્વામી શુક્ર હવે તમારા 5મા ભાવમાં ગોચર કરશે. મકર રાશિમાં શુક્રનું ગોચર તમારી કાર્યક્ષમતામાં વધારો કરાવશે, જેનાથી સકારાત્મક પરિણામો મળશે. આ સમય દરમિયાન ભાગ્ય તમારો સાથ આપશે, જેનાથી તમે વેપાર અને સટ્ટાબાજી દ્વારા પણ પૈસા કમાઈ શકશો. પરંતુ સટ્ટા અને શેરબાજીમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે. તમે તમારી કરિયરની સંતુષ્ટ રહેશો અને નવી નોકરીની તકો પણ મળી શકે છે. વ્યવસાયમાં તમે મેળવેલા નફાથી ખુશ થશો અને તેથી નવી તકો ખોલવાની શક્યતા છે. નાણાકીય રીતે જોઈએ તો તમે વધુ સંપત્તિ એકઠી કરી શકશો, કારણ કે તમારી પાસે પૈસા કમાવાની ઘણી તકો આવશે. પ્રેમની દ્રષ્ટિએ જોઈએ તો શુક્રના ગોચર દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી શકશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે ઉર્જાવાન રહેશો અને તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહેશે, જેનાથી તમે સ્વસ્થ રહી શકશો. જેમના નામના અક્ષરો હોય છે ર અને ત. તુલા રાશિના જાતકોની તુલા રાશિના જાતકોની કુંડળીમાં શુક્ર તમારા પ્રથમ એટલે કે લગ્ન ભાવ અને 8મા ભાવના સ્વામી છે અને હવે તમારા 4થા ભાવમાં ગોચર કરશે. પરિણામે તમને અણધાર્યા નાણાકીય લાભનો અનુભવ થશે. વધુમાં જોઈએ તો મકર રાશિમાં શુક્રના ગોચર દરમિયાન તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમે તમારા સુખ સુવિધાઓમાં વધારો કરી શકશો. તમારા કરિયરમાં તમને નવી નોકરીની તકો મળશે, જે તમને સંતોષ અને ખુશી બંને આપશે. વ્યવસાયમાં તમને નવા સાહસો શરૂ કરવાની તકો મળશે, જે તમને સંતોષ અને સારો નફો લાવશે. કેટલાક તુલા રાશિના લોકો કૌટુંબિક વ્યવસાયમાં જોડાઈ શકે છે. તમારા નાણાકીય જીવનમાં તમે નોંધપાત્ર સંપત્તિ કમાઈ અને તમારી ઈચ્છાઓ પૂર્ણ કરી શકશો. પ્રેમની દ્રષ્ટિએ જોઈએ તો આ વ્યક્તિઓ તેમના જીવનસાથી સાથેના સંબંધોમાં ખુશી જાળવી રાખવાનો પ્રયત્ન કરશે, સતત આનંદ સુનિશ્ચિત કરશે. આ તમારા સંબંધોને મજબૂત બનાવશે. તમારે સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારી આંતરિક ઉર્જા અને હિંમત તમને મજબૂત રાખશે.
હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકોની. વૃશ્ચિક રાશિના જાતકો માટે તમારા 7મા અને 12મા ભાવના સ્વામી શુક્ર હવે તમારા 3જા ભાવમાં ગોચર કરવાના છે. પરિણામે તમારા માટે સંબંધો જાળવવા અને વ્યક્તિગત પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ રહેશે. જ્યારે તમારી કારકિર્દીની વાત કરવામાં આવે ત્યારે આ સમયગાળા દરમિયાન નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરવી મુશ્કેલ બની શકે છે. તમારે નોકરીમાં સ્થળાંતરનો સામનો પણ કરવો પડી શકે છે. વ્યવસાયમાં ચૂકી ગયેલી તકો તમારા વ્યવસાય કરવાની અને નફો કમાવાની ક્ષમતાને અસર કરી શકે છે. નાણાકીય તકો મર્યાદિત બની શકે છે અથવા હોઈ શકે છે, તેથી બચત મર્યાદિત થઈ શકે છે. પ્રેમની દ્રષ્ટિએ જોઈએ તો શુક્રના મકર રાશિમાં ગોચર દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે અસંતોષ અનુભવી શકો છો, જેના કારણે અહંકાર સંબંધિત સમસ્યાઓ અને દલીલો થઈ શકે છે. જો કે વાતચીતના અભાવને કારણે આ પરિસ્થિતિઓ વધુ ખરાબ થઈ શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો નબળી રોગ પ્રતિકારક શક્તિ પાચન સમસ્યાઓનું કારણ તમારા માટે બની શકે છે, માટે પાચન સંબંધિત ધ્યાન આપવું જરૂરી છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધનુ રાશિની. ધનુ રાશિના જાતકોની કુંડળીમાં શુક્ર 11મા અને 6ઠા ભાવના સ્વામી છે અને હવે તમારા 2જા ભાવમાં પ્રવેશ કરવાના છે. તેથી ધનુ રાશિના જાતકોએ તેમના શબ્દો અને કાર્યો પ્રત્યે સાવધાન રહેવું જોઈએ, કારણ કે તેઓ દલીલોમાં પરિણમી શકે છે. વધુમાં તમારે આ સમય દરમિયાન મોટા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. તમારા કરિયરમાં તમને નસીબનો અભાવ જોવા મળી શકે છે. આ સમય દરમિયાન નોકરીનું દબાણ વધી શકે છે અને ઉપરી અધિકારીઓ સાથે સમસ્યાઓ ઊભી થઈ શકે છે. વ્યવસાયની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમને નોંધપાત્ર નફો થવાની શક્યતા ઓછી છે. સ્પર્ધકોને કારણે તમને નુકસાન થઈ શકે છે. મર્યાદિત નાણાકીય આવક તમારી બચત પર પણ અસર કરી શકે છે. તમારી પ્રેમ જીવનમાં તમારા જીવન સાથી સાથેના સંબંધોમાં ખુશીઓનો અભાવ આવી શકે છે. કદાચ તમારા મૌખિક દુર્વ્યવહારને કારણે પરિણામે વાતચીતનો અભાવ આવી શકે છે. તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમે ડાયાબિટીસ અથવા સ્થૂળતા સંબંધિત સમસ્યાઓથી પરેશાન આ સમય અવધિમાં થઈ શકો છો. જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોથી. મકર રાશિના જાતકો માટે શુક્ર તમારા 5મા અને 10મા ભાવના શાસક છે અને હવે તમારા પ્રથમ સ્થાન એટલે કે લગ્ન ભાવમાં પ્રવેશ કરશે. પરિણામે તમારે તમારા બાળકોની પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે. આ સમય દરમિયાન તમારું મન પ્રેમની લાગણીઓથી ભરાઈ શકે છે અને તમે ધાર્મિક સ્થળોની મુલાકાત પણ લઈ શકો છો. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળો તમારા માટે નવી નોકરીની તકો લાવશે, જે તમને ખુશ કરશે. તમને સાથીદારો અને ઉપરી અધિકારીઓ તરફથી માન સન્માન મળશે. વ્યવસાય નાણાકીય લાભ લાવશે અને સટ્ટાબાજી અને વેપારમાં સામેલ લોકો આ સમયગાળા દરમિયાન નોંધપાત્ર નફો કમાઈ શકશે. નાણાકીય રીતે જોઈએ તો તમને આવકના નવા સ્ત્રોત મળશે, જેનાથી તમે પૈસા કમાઈ શકશો અને બચત પણ કરી શકશો. પ્રેમ જીવનમાં જોઈએ તો શુક્રના મકર રાશિના ગોચર દરમિયાન તમે તમારા જીવનસાથી પર પ્રેમ વરસાવતા અને તેમની સાથે દયાળુ વર્તન કરતા જોવા મળશો. આનાથી તમારા સંબંધો મજબૂત બનશે અને તમે તમારા જીવનસાથીની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે કામ કરશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો શુક્રના ગોચર દરમિયાન તમે સ્વસ્થ રહેશો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિની. તો કુંભ રાશિના લોકો માટે તમારા 4થા અને 9મા ભાવના સ્વામી શુક્ર હવે તમારા 12મા ભાવમાં પ્રવેશ કરશે. પરિણામે તમને કૌટુંબિક સમસ્યાઓ, નસીબનો અભાવ અને તમારા મોટા ભાઈ બહેન સાથેના સંબંધોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મુસાફરી દરમિયાન પણ તમને અગવડતાનો અનુભવ થઈ શકે છે. તમે તમારા કરિયરમાં નોંધપાત્ર લાભ મેળવી શકશો નહીં અને જો તમે પૈસા કમાવો છો તો પણ તમે અસંતુષ્ટ રહેશો. તમારા કામનું બોજ વધી શકે છે. વ્યવસાયમાં તમારે ખૂબ કાળજી રાખવાની જરૂરત પડશે, કારણ કે નુકસાનનું જોખમ રહેલું છે. તમારા નાણાકીય ખર્ચમાં વધારો થઈ શકે છે અને તમારી બચત સરેરાશ રહેવાની શક્યતા છે. પ્રેમની દ્રષ્ટિએ જોઈએ તો તમે તમારા જીવનસાથી સાથે સારા સંબંધો જાળવી શકશો નહીં, જેના કારણે તમારા સંબંધોમાં ખુશીનો અભાવ આવી શકે છે. તમારી બંને સારા સંબંધો જાળવવાની જરૂર પડશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ જાતકોને મકર રાશિમાં શુક્રના ગોચર દરમિયાન પગમાં દુખાવો થઈ શકે છે, જે કદાચ નબળી રોગ પ્રતિકારક શક્તિને કારણે આવું શક્ય બનશે. અંતમાં વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિની.
મીન રાશિના જાતકો માટે તમારા 8મા અને 3જા ભાવના શાસક શુક્ર હવે તમારા 11મા ભાવમાં ગોચર કરશે. તેથી તમારે તમારી વ્યક્તિગત પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને તેના માટે અનેક પ્રયત્નો કરવાની જરૂર પડશે. આ સમય દરમિયાન તમે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરી શકશો. શુક્રના ગોચર દરમિયાન તમે અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા રહેશે, જે તમને શરત અને પૂર્વજોની સંપત્તિ દ્વારા મળશે. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ, તમારા આત્મવિશ્વાસ અને સુનિયોજિત વ્યૂહરચનાને કારણે તમને તમારી નોકરીમાં સફળતા મળશે. વધુમાં તમને વિદેશમાં નોકરીની તકો મળી શકે છે, જે તમને સંતુષ્ટ કરશે તેવી ઓનસાઇટ રોજગારના દ્વાર પણ ખોલશે. આ કિસ્સામાં તમે તમારી જાતને એક નવી સ્થિતિમાં શોધી શકો છો. શુક્રના ગોચર દરમિયાન વ્યવસાયમાં તમને નફો અને નુકસાન બંનેનો અનુભવ થઈ શકે છે. તમે નવો વ્યવસાય પણ શરૂ કરી શકો છો. નાણાકીય રીતે જોઈએ તો તમે નોંધપાત્ર નફો કમાઈ શકશો, જેનાથી તમે નોંધપાત્ર રકમ બચાવી પણ શકશો. પ્રેમની વાત કરીએ તો મીન રાશિના લોકો માટે તેમના જીવન સાથીની બધી ઈચ્છાઓ પૂર્ણ કરી તેમના સંબંધોમાં સંતોષ મેળવશે. વધુમાં તમારું સારું વર્તન તમારા સંબંધોને મજબૂત બનાવશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળા દરમિયાન તમે સારા સ્વાસ્થ્યમાં રહેશો, કારણ કે તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહેશે અને પરિણામે તમે ફિટ પણ રહેશો. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 13 જાન્યુઆરી 2026 થી શુક્રનું મકર રાશિમાં ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.